હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે ફરીવાર ફાર્મિંગ વિડીયોમાં, જેમાં અત્યારે આપણે આવ્યા સાંજના સમયે આપણે વાડીએ. અને મિત્રો આપણે વાડીએ અત્યારે ઝાડવામાં નોટિસ કરતા હતા, તો જો આપણે આ સીતાફળીનું મસ્ત મજાનું ઝાડ છે. તો મિત્રો આપણે આ સીતાફળી હારે જો મસ્ત મજાનું નાનું સીતાફળ મિત્રો વીગું, તમે જો એક નંબર મિત્રો સીતાફળ છે. ખાલી એક જ વીગું છે આપણે મિત્રો. આપણે જો આખી લાઈનમાં આપણે વૃક્ષ વાયા ને, તમે જો આપણે લીંબોડી છે, પછી જાંબુડા છે મિત્રો. જો અહીંયા ડાયરમ છે, કેળ છે. ટૂંકમાં આપણે આખી લાઈનમાં અત્યારે વૃક્ષ વાયા ને, જેમાં આપણે અત્યારે કેળ તો એક મિત્રો આપણે થઈ હતી, પણ એ આપણે પવનના કારણે પડી ગઈ. પણ મિત્રો અત્યારે જો જામફળ એક મસ્ત મજાનું થઈ ગયું હોય, એટલે જામફળ શું કહેવાય, સીતાફળ મિત્રો એક મસ્ત મજાનું ઉગી ગયું હોય. તો બાકી તો બીજું મિત્રો તમને વાડીનું દેખાડું. જો આપણે અત્યારે કપા વાવી દીધો છે ને, જો કપામાં આપણે લીટા બધા અત્યારે પાઈ દીધા. તમે જો બપોરની 1 થી 1.5 વાગ્યાની એક ધારી મોટર ચાલુ હતી, આપણે અત્યારે ઠેઠ બંધ કરી. તારે જો આપણે આખા ભાગમાં અત્યારે લીટા અત્યારે કમ્પ્લીટ પી રહ્યા છે. મસ્ત મજાનો કપા વાવીને આપણે લીટા પી દીધા. તમે જો તાજું જે પાણી હોતું ને ભેરવું હોય મિત્રો. આપણે આ કપાસમાં એકવાર આપણે અત્યારે લીટા પાયા, અને આની પહેલાંના મિત્રો 2 દી પહેલાં આની પહેલાંનો વિડીયો તમે જોયો તો આપણે વરસાદ પડ્યો હતો મિત્રો. તો વરસાદને આપણે કમ્પ્લીટ બધા લીટા આપણે પી રહ્યા હતા. એટલે ટૂંકમાં કાલ કા પમદી 1-2 દીમાં ટૂંકમાં કપાઈ છે, ટૂંકમાં બહાર નીકળવા મળશે મિત્રો. તો એનો પણ આપણે સ્પેશિયલ મસ્ત મજાનો વિડીયો ઉતારશું, કારણ કે અમે 1 થી 2 દિવસમાં ટૂંકમાં આ બધામાં રહ્યા ને, તો લેજો આ બધામાં કપાઈ છે. ટૂંકમાં 1 થી 2 દિવસમાં બહાર નીકળી જાય છે. તો આપણે કૂવામાં મિત્રો જોઈ લઈએ પાણી કેટલું, કારણ કે એક ધારી મિત્રો મોટર ચાલુ હોય એટલે લગભગ પાણી તો નહીં હોય, આખો કૂવો ખાલી થઈ ગયો છે. પણ તોય આપણે જોતા આવ્યો, હાલો તમને પણ દેખાડું. આપણે કહ્યું ને મિત્રો, કૂવો હાવ અત્યારે ખાલી કરી નાખ્યો, કારણ કે 8 થી 10 કલાક એક ધારી મોટર હકાવીમાં પાણી હાવ તળિયે વહી ગયું કૂવામાં. તમને દેખાડું જો અહીંયાથી મિત્રો પાણી અત્યારે હાવ કૂવામાં તળિયે વહી ગયું. ને અહીંયા લગીનું મિત્રો અત્યારે પાણી ભર્યું હોય. આપણે જો આ રહ્યું કઈ લીલું દેખાય, ત્યાં લગીનું આપણે પાણી ભર્યું હોય. પણ અત્યારે મિત્રો હાવ તળિયે વહી ગયું, કારણ કે આપણે એક ધારી 8 થી 10 કલાક મોટર ચાલુ રાખી, અને લાઇટ એકેવાર મિત્રો જઈ નથી, એટલે ભારે કામ થઈ ગયું. તો આપણે બધા લીટા અત્યારે પી ગયા રહ્યા નહીં, આખા ભાગના આપણે બધા લીટા અત્યારે આપણે પી દીધા. ટૂંકમાં કપાસ્યા પછી તો હવે આને જાજી વાર નહીં લાગે. ટૂંકમાં કાલ કા પમદીમાં કપાસ્યા દેખાવા મળશે આપણે મિત્રો. જો આની પહેલાંના વિડીયો મેં તમને કીધું હતું ને, આપણે આમાં વસ્તુ વાવવાનું હતું. જો આપણે અત્યારે આમાં મસ્ત મજાની ટમેટી, રીંગણી અને ઓલા છેલ્લા ચારામાં આપણે પોપૈયા મિત્રો 3 વસ્તુ મિત્રો કમ્પ્લીટ અત્યારે વાવી દીધું. વાવીને આપણે જો કમ્પ્લીટ અત્યારે ભાઈ તાજું છે મિત્રો. અત્યારે પાયું હોય જાય છેલ્લો ચેરી મિત્રો, ઓલો આપણે પોપૈયાનું પાઈને અત્યારે મોટર બંધ કરી. જો આમાં મિત્રો ટમેટી છે, આ બેમાં રીંગણી છે, ને ઓલા છેલ્લા ચેરીયા મિત્રો પોપૈયા છે. આ રીતનું મિત્રો થોડુંક વાવતા રહેવું પડે. એટલે મિત્રો આપણે આ બધું આમાં શાક બકાલાનું છે લેવા ન જવું પડે, આમાં બધું હાલ્યું જાય, સમજ્યા તમે. તો મિત્રો ખેડૂત હોય એમને તો ખબર દેશે, આવું બધું તો નાનું મિત્રો વાવતા જ હોય. બાકી અમે તો કાયમ આવું વાવી જ છે મિત્રો. તો હાલો મિત્રો, અત્યારે આટલું જ છે, અને હવે કપાસિયા ઉગે તારે ઠેઠ મિત્રો આપણે મસ્ત મજાનો ફાર્મિંગનો બીજો વિડીયો બનાવી નાખશો. તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. જય જવાન જય કિસાન.